રાજકોટ ગેમ ઝોન પ્રકરણમાં સરકારે પુરાવાનો નાશ કરવા માટે સવારે 5 વાગ્યા સુધી સ્ટ્રક્ચર એમણે ઊભું હોય અને બપોરે 4 વાગે અમે ત્યાં જાય ત્યારે સ્ટ્રક્ચરને જેસીબી અને લોડરના માધ્યમથી એક જગ્યાએ ઢગલો કરી અને પુરાવાનો જે નાશ કર્યો છે એ મોટા અધિકારીઓ અને જવાબદાર લોકોને બચાવવા માટેનું સરકારનું ઈરાદાપૂર્વકનું કૃત્ય છે અને મૃત્યુનો આંકડો છુપાવવા માટે સરકારે આ કર્યું હોય એવું બહુ સ્પષ્ટપણે લાગી રહ્યું છે। સરકાર નિર્દોષ લોકોના મૃત્યુ ઉપર પણ ઢાંકપીછોડો કરવાનો જે પ્રયત્ન કરે છે એ પ્રયત્ન નિંદનીય છે। હાઈકોર્ટે પણ આ બાબતે ગંભીરતાથી વિચાર્યું છે ત્યારે રાજ્ય સરકારે જે લોકો અત્યારે પણ મિસિંગ છે, જે મળ્યા નથી, એમના અવશેષો તાત્કાલિક ગોતવા જોઈએ। અમને એના પરિવારોને એમના અવશેષો મળે એના માટેના પ્રયત્નો પણ કરવા જોઈએ। સ્ટ્રક્ચર 3 થી 4 કલાકની અંદર હટાવી અને સરકારે એમના માલિકોને ઉચ્ચ અધિકારીઓને બચાવવા માટેનો પ્રયત્ન કર્યો છે। ભૂતકાળની અંદર સુરતમાં તક્ષશિલા કાંડ થયું હોય, મોરબીના ઝૂલતા પુલની ઘટના થઈ હોય તો એ સ્ટ્રક્ચરો ફોરેન્સિક લેબ વાળાને સીટની તપાસ માટે એ યથાવત રાખવામાં આવ્યા હતા, પરંતુ રાજકોટ ગેમ ઝોન પ્રકરણની અંદર આ સ્ટ્રક્ચરને હટાવી અને સરકારે એમના માલિકોને અને ઉચ્ચ અધિકારીઓને બચાવવા માટેનો પ્રયત્ન કર્યો છે। ખૂબ ગંભીર અને નિંદનીય પ્રયત્ન છે।